નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિન ચેનલમાં. આજના વિડીયોમાં આપણે વાત કરશું મેઇન બોર્ડના આઈપીઓની કે મેઇન બોર્ડ ઉપર આવી રહ્યું છે વધુ એક ધમાકેદાર આઈપીઓ વિશે આપણે તમામ વિગતવાર માહિતી મેળવશું. એ પણ આપણી ગુજરાતી ભાષામાં. કંપનીના વ્યવસાય વિશે માહિતી મેળવશું, આઈપીઓની તારીખો વિશે માહિતી મેળવશું, આઈપીઓના શેરના ભાવ વિશે માહિતી મેળવશું અને A to Z તમામ વિગતવાર માહિતી મેળવશું. એ પણ આપણી ગુજરાતી ભાષામાં. તો વધુ વાત ન કરતાં શરૂઆત કરીએ, પણ તે પહેલાં જો હજુ સુધી તમે માર્કેટ બુલેટિન ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ કરી લેજો. આગામી સમયમાં આવતા તમામ આઈપીઓ અને એસએમઈ આઈપીઓના તમામ મહત્ત્વના અપડેટ ટૂંક સમયમાં જ પોસ્ટ કરવામાં આવશે. વાત કરીએ તો કંપનીનું નામ છે ઇન્ડિજીન લિમિટેડ. કંપની વિશે આપણે તમામ વિગતવાર માહિતી મેળવીએ. તો સૌપ્રથમ આપણે વાત કરશું કંપનીના વ્યવસાયની. તો કંપની બાયોફાર્માસ્યુટિકલ્સ, એક ઉભરતી બાયોટેક અને મેડિકલ ડિવાઇસીસ કંપનીઓને ઉત્પાદનો વિકસાવવામાં, તેમને બજારમાં લાવવામાં અને વધુ અસરકારક રીતે કાર્યક્ષમ અને આધુનિક રીતે દ્વારા તેમની અસર વધારવામાં મદદ કરે છે. એટલે કે મૂળભૂત રીતે સાદી ભાષામાં આપણે સમજીએ તો કંપનીએ હેલ્થકેર, મેડિકલ ડિવાઇસીસ અને બાયોટેક માટે કન્સલ્ટિંગ કંપની જેવું કામ કરે છે. આગળ વાત કરીએ તો તેઓ મૂળભૂત રીતે વિવિધ પ્રકારની સેવાઓ ધરાવે છે, જે આગળ આપણે ચર્ચા કરશું. જેમાં પ્રથમ છે એન્ટરપ્રાઇઝ કોમર્શિયલ સોલ્યુશન્સ. જેમાં એન્ટરપ્રાઇઝ કોમર્શિયલ સોલ્યુશન્સમાં ફાર્મા હેલ્થકેર કંપનીઓ માટે હાલની કામગીરીને સુધારવા માટેના સોલ્યુશન્સ આપે છે અને મૂળભૂત રીતે ઉપરોક્ત સેવા ખર્ચ ઘટાડવા માટે પણ કંપની કામ કરે છે, જે કામગીરીને વધુ કાર્યક્ષમ બનાવે છે. બીજી કંપની સેવા આપે છે એન્ટરપ્રાઇઝ મેડિકલ સોલ્યુશન્સ, જેમાં કંપનીઓને ચોક્કસ ઉત્પાદનની કિંમત નક્કી કરવામાં મદદ કરવા માટેના ઉકેલો, સંબંધિત કાનૂની અને અન્ય અનુપાલનો, સલામતી પદ્ધતિઓ અને વૈજ્ઞાનિક પ્રકાશનો વગેરે સહિત તેની સાથે સંબંધિત વિવિધ સેવાઓનો સમાવેશ થાય છે. અને ત્રીજી સેવા છે કે ત્રીજો વ્યવસાય છે એન્ટરપ્રાઇઝ ક્લિનિકલ સોલ્યુશન્સ, જેમાં કંપની ક્લિનિકલ ટ્રાયલ્સ અને સંબંધિત પ્રવૃત્તિઓમાં કંપનીઓને મદદ કરે, જેમ કે દર્દીઓની ભરતી, ડેટા મેનેજમેન્ટ વગેરે. અને વધુ એક છે કે ઓમ્ની ચેનલ એક્ટિવેશન સોલ્યુશન્સ અને નેક્સ્ટ ટેકનોલોજી પ્લેટફોર્મ્સ. આ સેવા ફાર્મા હેલ્થકેર, લાઇફ સાયન્સ કંપનીઓને માર્કેટિંગ સ્ટ્રેટેજી, કન્ટેન્ટ મેનેજમેન્ટ, કસ્ટમર ડેટા મેનેજમેન્ટ વગેરે સાથે મદદ કરે છે. કંપની ભારત, નોર્થ અમેરિકા, યુરોપ, ચાઇના અને અન્ય 12 દેશોમાં કાર્ય કરે છે. તો આ ટૂંકમાં વાત હતી કંપનીના વ્યવસાય વિશે. હવે આપણે આગળ વાત કરશું આઈપીઓની તારીખ વિશે. વાત કરીએ આઈપીઓની તારીખની, તો આઈપીઓ શરૂ થાય છે 6/5/2024 રોજ અને પૂર્ણ થશે 8/5/2024 રોજ, એટલે કે 8 મે 2024 રોજ. શેરની ફેસ વેલ્યુ રહેશે ₹2 પ્રતિ શેર અને ભાવ રહેશે 430 થી 452 રૂપિયા પ્રતિ શેર. કંપનીના કર્મચારીઓ માટે ₹30 પ્રતિ શેર ડિસ્કાઉન્ટ રાખવામાં આવ્યું છે. આગળ વાત કરીએ તો આઈપીઓની કુલ રકમ છે 1841.76 કરોડ, જેમાં ફ્રેશ ઇસ્યુ છે 760 કરોડનો અને ઓએફએસ એટલે કે ઓફર ફોર સેલ છે 1081.76 કરોડની. એક અરજીના શેર છે 33 શેર અને એક નાની રિટેલરવાળી અરજીની રકમ થાય છે ₹14,916. સ્મોલ એચએનઆઈ કોટાની અરજીની રકમ થાય છે ₹2,08,824, જેમાં 462 શેરની અરજી કરવાની રહેશે. હવે તમને એક સરસ એક્સક્લુઝિવ માહિતી આપી, એ પણ આપણી ગુજરાતી ભાષામાં, કે આઈપીઓના પૈસાનો, ફ્રેશ ઇસ્યુના પૈસાનો શું ઉપયોગ થશે. તો આગળ જેમ આપણે વાત કરી કે આઈપીઓની કુલ રકમ છે 1841.76 કરોડ, જેમાંથી 760 કરોડ રૂપિયાનો ફ્રેશ ઇસ્યુ છે. 760 કરોડનો કઈ રીતે ઉપયોગ થાય તેના વિશે વાત કરીએ તો કંપનીની એક મટીરિયલ સબસિડી છે ILSL હોલ્ડિંગ્સ, કે તે કંપનીના દેવાની પૂર્વ ચૂકવણી કરવા માટે આ પૈસાનો ઉપયોગ થશે. અને કંપની અને મટીરિયલ સબસિડીમાંની એક ઇન્ડિજન કંપનીની મૂડી ખર્ચની જરૂરિયાતોને ભંડોળ પૂરું કરવા માટે પણ આ પૈસાનો ઉપયોગ કરવામાં આવશે. અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે અને ભવિષ્યમાં કંપનીના ધંધા કે વ્યવસાયની પ્રગતિ માટે કોઈ નાની મોટી કંપનીઓને હસ્તગત કરવા માટે પણ આ પૈસાનો ઉપયોગ કરવામાં આવશે. તો આપણે ગુજરાતીમાં માહિતી મેળવી કંપનીના વ્યવસાયની અને આઈપીઓના પૈસાનો શું ઉપયોગ થશે તેની. હવે સૌથી મહત્વની વાત કરીએ કંપનીની નાણાકીય પરિસ્થિતિ વિશે, એટલે કે ફાઇનાન્શિયલ ડેટા વિશે. વાત કરીએ કંપનીના પરિણામોની, તો તમામ આંકડાઓ આપેલા છે તે તમામ કરોડમાં છે. વાત કરીએ 31 માર્ચ 2021ના આંકડાઓની, તો કંપનીની એસેટ્સ હતી 596 કરોડ રૂપિયા, રેવન્યુ હતું 996 કરોડ રૂપિયા, જેમાં કંપનીએ 149 કરોડનો ચોખ્ખો નફો કર્યો હતો. અને આ ગાળામાં કંપનીનું રિઝર્વ હતું 324 કરોડ રૂપિયા, જેની સામે 24 કરોડનું બોરોઈંગ હતું. ત્યારબાદનું વર્ષ એટલે કે 31 માર્ચ 2022 કંપનીની એસેટ્સ વધીને થઈ 1353.47 કરોડ, રેવન્યુ પણ વધીને થયું 1690.50 કરોડ અને ચોખ્ખો નફો થયો 162 કરોડ, જેમાં પણ સારો એવો વધારો જોવા મળ્યો. અને એ જ ગાળામાં કંપનીના રિઝર્વમાં પણ ડબલ જેટલો વધારો થયો, જે થયું 763.55 કરોડ અને બોરોઈંગ ઘટીને થયું 18 કરોડ ને 24 લાખ રૂપિયા. હવે વાત કરીએ 31 માર્ચ 2023ના આંકડાની, તો કંપનીની મિલકતમાં વધુ એક વખત ઉછાળો જોવા મળ્યો
2203.87 કરોડ. રેવન્યુમાં પણ સારો એવો ઉછાળો જોવા મળ્યો 2364.10 કરોડ. અને ચોખ્ખા નફામાં પણ સારો એવો વધારો જોવા મળ્યો જે થયો 266.10 કરોડ. વાત કરીએ રિઝર્વની તો રિઝર્વમાં પણ સારો ઉછાળો જોવા મળ્યો જે થયું 1019.43 કરોડ, જેની સામે થોડું એવું બોરોઈંગ વધ્યું જે થયું 394.34 કરોડ. એટલે કે રિઝર્વ અને સરપ્લસની સામે બોરોઈંગ નહીવત કહી શકાય. હવે વાત કરીએ લેટેસ્ટ 6 મહિનાના આંકડાઓની, એટલે કે 31 ડિસેમ્બર 2023ના આંકડાઓની, તો કંપનીની મિલકત વધીને થઈ 2518.15 કરોડ. તે જ સમયમાં કંપનીનું રેવન્યુ 1979.75 કરોડ, ચોખ્ખો નફો થયો 241.90 કરોડ અને કંપનીનું રિઝર્વ પણ વધીને થયું 1282.65 કરોડ. આ ગાળામાં કંપનીનું બોરોઈંગ થયું 399.33 કરોડ. હવે વાત કરીએ અનામતની તો QIB માટે 50%, રિટેલર માટે 35% અને NII કે HNI માટે 15% જેટલું અનામત રાખેલું છે. વાત કરીએ અંદાજિત તારીખોની તો એલોટમેન્ટ આવી શકે છે 9/5/2024ના રોજ અને રિફંડ જે લોકોને એલોટમેન્ટ નથી મળ્યું તેમને રિફંડ અને જેમને એલોટમેન્ટ મળ્યું છે તેના ડીમેટમાં શેર જમા થઈ શકે છે 10/5/2024ના રોજ અને 13/5/2024ના રોજ લિસ્ટિંગ થવાની પૂરેપૂરી સંભાવના છે. અને IPOનું લિસ્ટિંગ NSE અને BSE મેઇન બોર્ડ ઉપર કરવામાં આવશે. હવે વાત કરીએ IPOની તમામ મહત્વની વિગત માહિતી મેળવી લીધી. હવે વાત કરીએ અમારા અંગત મંતવ્યની તો અમે જે મેઇન મુદ્દાઓ જે અમે અલગ તારવેલા છે તેના ઉપરથી વાત કરીએ તો કંપનીનું સેક્ટર જે વ્યવસાયમાં કરી રહી છે સેક્ટર સારું છે. કંપનીના રિઝર્વ અને સરપ્લસની સામે દેણું નહીવત છે. મિલકત અને નફામાં સતત વધારો થઈ રહ્યો છે. સારા માર્જિનથી કંપની વ્યવસાય કરી રહી છે. કંપની અનેક દેશોમાં વ્યવસાય કરી રહી છે. ભરણું 40થી 45 ગણું થવાની શક્યતા છે અને અમે અંગત રીતે 25%થી 35%ના સારા નફા માટે સારી માત્રામાં અંગત રીતે સારી એવી અરજીઓ કરવાના છીએ. હવે વાત કરીએ ખાસ નોંધ કે અમારા દ્વારા આપવામાં આવતી માહિતી એ ફક્ત ને ફક્ત આપની જાણકારી માટે છે. આમાં અમારો કોઈ અંગત હિત સમાયેલ નથી. અમારો ફક્ત એક જ ધ્યેય છે કે તમામ મિત્રોને ગુજરાતી ભાષામાં સાચી અને આધિકારિક માહિતી મળતી રહે. અને વધુ એક ખાસ નોંધ લેવી કે SME IPO કે મેઇન બોર્ડ IPOમાં ફક્ત ગ્રે માર્કેટનું પ્રીમિયમ જોઈને અરજી કરવી તાવ નથી. કોઈપણ પ્રકારનું રોકાણ કરતાં પહેલાં આપણે નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે. આવી જ માહિતી આગળ પણ આપણી ગુજરાતી ભાષામાં મેળવવા માટે માર્કેટ બુલેટિન ચેનલને વધુમાં વધુ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. આભાર.